મજા લે બોલ મારી માં સપનામાં હતા એટલે લાફો મારતો તને બે ત્રણ ખોટીઓ આંટી ગયા ઈ કે હું મરી ગઈ કેટલો ટાઈમ થયો ઈ કે ભજન રાખ્યા છે મારી માની વાત સાચી છે મેં કોઈ 12 મહિના થવા આવ્યા મારી બા ઓફ થઈ જાય ને પણ મેં ભજન કોઈ જ નથી રાખ્યા લાય આજ ને ભજનનું કહી દો ગામના ને અને આજ જ ભજન રાખી દેવા હે લાય ઓલા મુખી પાસે હેલો જાવ અને મુખીને પૂછી દઉં કે શું કે મુખી આ ટૂંકો કે દૂનો કે કરે છે કે મુખી તમે તાલુકામાં જતા હોય ને એટલે આ દાખલામાં હે ને નામ એક ફેરવતા આવજો એટલે યાદ છે ને સુકનનું નામ ફેરવી નાખવું છે આય કા કી બદલા દુબળે મુખી કાંઈ નહીં તાલુકામાં જાવું થોડા ઘણા કામ હોય ને કરતો આવું પણ આજ નો જાત નહીં આલે હા એટલે એમાં એવું છે ને બેહો તમને વાત કરું એ હું આજ ભૂતો હતો ને તે અત્યારે મારી માં મને સપના આવ્યા અને મને શું કે ખબર છે ઈ કે તે હું ઓફ થઈને 12 મહિને ત્યાં કેટલા 12 મહિના હા તો તે કે ભાઈ મારા ભાઈ ભજન રાખ્યા કે અને એમ કરી મને કાપતો સપનામાં 2-3 ગોટીઓ મારી લીધી 2-3 લાફાન ઘા કરી લીધા તે મારી રહીને નીંદર ઉડી ગઈ અને મેં કીધું ને લાય મૂકીને પૂછતો આવું કે ભજન રાખવા પડે અરે શીકડીના પેટના તારી માટે શરતમાંથી કેવા આયા એમાં તું મને પૂછવા આવેસ એ તારી માં કેટલું તારી વાહે મેકતા ગયા છે ઓલા એક હુંડલો ભરીને ઘરાણા હતા એ બધા ક્યાં મેક્યા ઈ તો એ રહ્યા તે તારો બાપ ભજન તો તારે કરવા પડે બાંધો મૂકી અવધાન નથી કેવું મને ખબર પડી ગઈ કે ભજન રાખવા પડે આ તો મને એમ થયું કે તમે વડીલ છો એટલે તમને પૂછવા આવું અને ગામમાં કહીએ ને તો બધા ભજનમાં આવશે હોતા આ તે હું કહી દઈશ હમણાં મારા ભાઈ ભૂરીઓની એમ ત્યાં ભજન ગાય છે નથી ગાતા હા આ તો પછી બધાને કહી દો આવશે જ ભજનમાં અને હું આવીશ આ તે એટલે તમને કહું છું વાંકાને નહીં જાવ નહીં હાલે આ તો આજ ભજન રાખતો હોય ને તો વાંકને હું નહીં જાઉં એ આમ જો મૂકી મારે એવું કઈ બાકી નથી રાખવું બરોબર મારી માં સપના માયા ને એટલે આપણે ભજન રાખી જ દેવા છે બરોબર આ તો કાંઈ વાંધો નહીં હું ટાઈમ સર આવીશ આ ત્યાં રે ને તેમ બી આવજો બરોબર હું જઈને આખા ગામમાં કહી દઉં હા બહુ મને ન કહેવા આવતો પાછો ઓહો મારા બેટા એની માં કેટલું મેકતા ગયા હે અને બધોય માજુ બેઠા બેઠા ખાય છે એ ભજન નથી કરતો ભજન કરી વાળે તો શું વાંધો એને તારી ભલી થાય તારી ન્યા હું કરે પાણી જેસું છું નળ ન આવતા મેં કે થોડક ગાળવા પાઈ દઉં અહીંયા તો કા દાદા મારો આવે કા દાદાના દીકરા આમ જોતો અહીંયા પીડ્યો આ બધું આમ નજર કે તે તમે હાજરી ના છો નથી દેખાતું તમને એ હું નથી તું આંધળો મુઓ હો કે અહીંયા હાલ્યો જાવ છો તો નેરી ખેંચીને મુઓ એ હું ના હાજરો તમારે આંખમાં મોતૈયા આવી જાય આંખમાં મોતૈયા આ નડી પડી છે એક નડી નથી ભારી શકતા તે હું નીકળ્યો ને તારે હું કામ ખેંચવી જોઈ મને થોડી ખબર હતી તમે અહીંયા નીકળ્યા હું તો ઓલા પાણીમાં નળ ખેંચતો તો પાણી આવતું નતું ને મેં કીધા ઝાડવા પાઈ દો હું કઈ ગયા ને એટલે એ નર નથી ખેંચવા જા તું સા બનાય આખા ગામમાં કહી દીધું હવે એક રહ્યો ને મારા ભાઈ ને એકને કહેવાનું રહ્યો હવે જો ને મારા ભાઈ ને કહેવા જાવ ને એટલે કે મારા ભાઈ તો કઈ મને ના પાડવાનું નથી અને 2 ભજન આવી જાય ને અને 5 ભજન ગાઈ નાખે એટલે મારી માના આત્માને શાંતિ થઈ જાય લાય લે મારા ભાઈ ને ગીરકી આવું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું હે આ દુનિયામાં ઈચ્છાથી ને અવતાર ધરીને હું આવું છું અરે ભઈલા આ શું ભલા મણા એકલો ભજન ગાસ કે ખબર પડે હે તે મારે તો ભજન ગાવા જ પડે ને ભલા માણા હું તો ભગત માણા પણ અહીંયા નો ગવાય અને આમ જો ગામના કોક ભજન રાખે ને અહીંયા ભજન ગાવા જવાય ભલા મણા શું વાતો કરે તુંય એ મારે પ્રોગ્રામ અત્યારે એટલા આવે છે ને હું અત્યારે નવા ભજન શીખું છું મને ખબર છે તું નવા ભજન શીખે એટલે તારે અત્યારે પ્રોગ્રામ નું સારું છે કે તે તું શું કામ આવ્યો ઈ કે
એ કાંઈ નહીં ભલામણા કા એ હું હૂતો તો ને હા તે તાર માસી આયા મને સપનામાં ઈ તો બહુ સારી વાત કહેવાય હો હા, સપનામાં પણ મેં કૂતરાનો રોટલો નાખો ને મેં કીધું હવે રહ્યો ને ઘી વાળો કરીને કૂતરાનો રોટલો નાખી આ દે બસ પણ જો ને બીજું કાંઈ નથી તો એ એમાં એવું હતું કે તાર માસી આવી અને મને સપનામાં બે ત્રણ લાફા મારી લીધી મોટી હોય મારી લીધી હે હા. પણ ઈ પહેલેથી મારતા જ તા તને એટલે હા. તે હોટી બે ત્રણ મારી તો હું ઉઠી ગયો હા. ઉઠી ગયો ને તો જોયું તાર મારી માં નંબરે હા મને શું કીધું ખબર મને કે આ કેટલો ટાઈમ થયો હું ઓફ થઈને તો 12 મહિના થઈ ગયા હા એવું તો તો થઈ મેં સપના કીધું મેં મારે 12 મહિના થઈ જાય છે 12 મહિનાથી તે મારા ના વાહે ભજન રાખ્યા કોઈ દી ના મન કે રાખ્યા ભજન કોઈ દી મેં કે ના તો હું આ નથી વ્યક્તિ કઈ કે તો તને ખબર ન પડે ભજન રાખવા જોઈએ હા અલે વિડીયો ને મેં કીધું ને આ મારી માં આમથી આમ તો કાલે પછી આવ્યું સપના મારે હા. અને એ એવું બધું કરવું એના કરતા રહ્યું ને આપણે ભજન રાખી દેવી અને મારી બાઈએ મને એમ કીધું તું મારા ભજન રાખી દે ને એટલે મારા આત્માને શાંતિ થાય કે આ તેની વાત હાચી છે ભલા માણા આજે લગન તું કેટલા પૈસા કમાણો બધું તારા હાટું મેકતા ગયા પણ તું એક ભજન તો કરી નથી શક્યો પણ પહેલા એવું નથી એમાં હા. મને આ જો ને ભજન નો બહુ શોખ નંબરે ને હા, શોખ નહીં શીખણો એવો છો 1 રૂપિયો બગાડવો તને સારો નથી લાગતો શીખનો કઈ નહીં ભલામણ વાતો કેવી કરે તું કા તે આદી લગન 1 રૂપિયો ક્યાં વાપર્યો કે તે ભલામણ શું પૈસા નકરા વાપર જ કરવા વાત કેવી કરે તું પણ 1 રૂપિયો એવો વાપર્યો એવો મને દાખલો જ દેખાડ એટલે કાલે તું કેરી લાયો તો આ તે એકલા ખાધી છે તે લે શું ભલામણ ગામમાં દેતી ફેરવી વાત કેવી કરે તું તે હું કમ પૈસા વાપરું તો મારે જ ખાવાના હોય પૈસા હા તે વાંધો ને રાખી દીજે ભજન જા એટલે રાખી દીજે નહીં તો એ રાખી દીધા આજ રાખી દીધા આજ જ. આજ જ. હા તે સારું કર્યું અને આમ તો આખા ગામમાં કહી દીધું છે હા. અને તારે ભજન ગાવા આવવાનું છે હું નહીં આવું કા ના ના એમ નો આલે ભલામણ એ હું નહીં આવું સમજો એવા શીકણા માણસ ઘીરે હે ને હું ભજન ગાવાય નથી જાતો ભાઈ આ તો ઠીક મારે અને પાછું અત્યારે પ્રોગ્રામ એટલા આવે છે ને હું નવરો જ નથી એમ નો આલે ભલામણ મારી આબરૂ હોય કે ગામમાં આબરૂ હોય વાત કેવી કરે મેં આખા ગામમાં કહી દીધું છે અને છેલ્લે તારું ઘર રાખ્યું હતું અને તારે ભજન ગાવા જ આવવાનું છે આબરૂ હોય હા ના તારા પૈસા છે ઈ આબરૂ છે જાને જા પૈસા લઈને આબરૂ ખરીદી લે જા એમ નહીં લ્યા તો આ ગામમાં કઈક મારો ભલામણ માફો તો મેં કહી દીધું છે ને હું ન રાખું શું થાય કે જો એની માં મરી ગઈ ને તો ભાઈ ભજન રાખ્યા હતા ને એ નો કરી શક્યો આવા માણસ ને તો મેણા બોલે અરે ને આ તું ભજન રાખી આવી જઈએ બધું બોલે હું નથી આવવાનો જા નીકળ એમ નો હાલે મને ભલામણ ભજન શીખવા દે ભાઈ મારે મોડું થાય છે કે અત્યારે મારે હવે તાત્કાલિક જ ભજન ગોતવા અરે તારે જ્યાં ગોતવાય ત્યાં ગોતજે માર ઘીરે જ નીકળ અરે ના લે શું ભલામણ આમ હું કરે તું અરે ભાઈ મારે અત્યારે છે ને એટલા પ્રોગ્રામ આવે દિલ્હી કલકત્તા મુંબઈ આ બધી પ્રોગ્રામ માં જવાનું છે ભજન અત્યારે હું પાકા કરું છું એ બધા હારા પડતા તારી માસીના છે તારી માસીના ભૂલી નો જા ત્યાં કાયમ તંબુરો લઈને બી આવતો તો પાછી મને ભજન શીખવાલો ને અને આજ તને બર પડે તારી માસીના ભજન રાખ્યા તોય એ બર મને નથી પડતું બર તને પડે છે ખર્ચો કરતા આ કેટલો ટાઈમ થયો તે 1 રૂપિયાનો ખર્ચો નથી કર્યો એ આવડું તગારું ભર્યું તું ઘરાણાનું બધું મીકીને જ્યાં છે કાંઈ લઈ નથી જ્યાં રે 4 વાહડા સિવાય તે દીધું છે શું ઈને એ દીધું નો કઈ નહીં ભજન રાખવાના ના નીકળ આય મારો ખોટીડો આ ખોટી કરવા આવી જાય છે મારે અહીં દિલ્હી કલકત્તા મદ્રાસ આ બધે ભજન ગાવા જવાનું હોય અને અહીં મારા ભજન આ બધા પાકા કરવાના છે મારો બેટો છે ને હાવ લુખા ભજન ગૌરાવે આવાના ઘીરે કોણ જાય બોલ અને મારો ભય ગણવો મારો દુશ્મન ગણવો એ મને કઈ નથી ખબર પડતી આ એની માસી હાટું થઈને વાહે મેં ભજન રાખ્યા છે અને એની માસીના ભજન રાખ્યા છે તો મેં એને કીધું કે ભજનમાં આવજે તો મારો દીકરો મારો કે મારે કલકત્તા જવાનું દિલ્હી જવાનું અને આમ તો 1 લાફો મૂકીને મને કાઢી મેક્યો હવે આ ગામમાં મારે શું કરવું હવે જો ભજનને ના પાડવા જાય તો એ મારી આબરૂ જાય છે અને ભજન નહીં રાખું તોય મારી આબરૂ જાય છે હવે હું ખીરું મેર પડે પણ લાય અત્યારે ખીરે જાય ને ઓલા લાકડા ફાડ નાખો સાંજે સા પાણીમાં કાયમ આવી જાય પણ આને રહ્યો ને 5 જણા સમજાવવા કાઢી ચાલ પૈસા આવશે જ ખરો એ તારો સા આજ થાય છે કે કાલ થાય છે એ આયો એ ઓલી મોટર બંધ થઈ જાય છે પાણી ભરી જાય બધું સીંધવાનું હા મેં જો ગમે ઈ નાખતો એમાં સા હારી બનાવે છે આ મારો ભાઈ રહ્યો ને એ કેવો છે ને એ કઈ નથી ખબર પડતી ભાઈ ઉઠી અને મને
આબરૂ વિનાનો કરવા માંગે છે. પણ મેં આ શું કર્યું હોય ને તો મેર પડે. મને ખબર જ છે કે આ મારી આબરૂ કાઢ્યા પાર કરવાનો છે. પણ જો મને એમ થાય છે જો સાદો ખર્ચો નથી કરવો, સાદો ખર્ચો કરી તો પૈસા બગડશે. પણ આ થોડા ખર્ચામાં રેડવું મને આ નહીં રેડવા દે. કાંઈ ખાવાનું રાખી દઉં ને તો હમણાં પોણું ગામ આવી જાય અને એ હોતી કાંઈ આવે ફટફટ કરતો. એ ખાવા હાટું થઈને જ બધું કરે છે, પણ મારે ખાવાનું રાખવું શું કે ઓછા ખર્ચે પતી જાય. આ સિનાય નથી બેહતા મજા. લાકડું લીલું લાગે છે. આમ હરખો મરીને સિના મારા દીકરા મારાનું એને ક્યાં ખબર છે કે આ શું ખાવા દેવાનો છે. લાય ગામમાં બહાર પાડી દઉં. સોલે સીણા જમવામાં રાખ્યા છે, સોલે સીણા. અને જો ને એટલે આખું ગામ આવશે અને પછી રહ્યા ને થાળીમાં આ સીણા દેવા છે. સીધી રીતે ભજનમાં ન થાય ને કાંઈ વાંધો નહીં દીકરા મારા. કા ડોલી આય પોપટિયા આય. હા લાય હું ફાડું લાય એ આમ જો તારે આ નથી ફાડવું. તો ના ભલા મણા. એ ના એવું ન હોય, આ ભજન હોય રાખ્યા હોય એને બેહવાનું હોય, કામ અમારે જ કરવાનું ગામના ને. એ પણ હું તને એક વાત કહું સાંભળી તું ભલા મણા. શું એ આમ જો અહીંયા રહ્યા ને ઘરના છોકરા ને આપણે કામ ન કરવાનું હોય અને કામ આપણે રહ્યું ને ગામના પાસે કરાવી લેવાનું હોય. હા એવું જ હોય તો સમજો તું. હા. એટલે તારા ભાઈબંધ હોય ને એટલા ગામમાં કિયાય કે જાવ ડોહલીનું એટલે ભજન રાખ્યા છે અને જમવામાં રાખ્યા છે આપણે સોલે સીણ્યા. સોલે સીણા હા જમવામાં રાખ્યા છે. હા ઈ બહુ ઊંચી આઈટમ આવે. એવું? સમજો તું. આપણા ગામને કોઈ ખાધી નહીં હોય. હા તો કાંઈ વાંધો નહીં, તો અત્યારે જ અમારા ભાઈ બધાને બોલાવતો હું. હા તો જા બોલાય. હાશ લે સારું કર્યું. આ પોપટ રહ્યો ને ટેમો ટેમ આવી ગયો. હવે જો ને એમ મારું કામ પોપટ જો કરી દેશે. હવે આખા ગામમાં એ રહ્યો ને ફરતા ખોખા રોકો માણસ છે. ફરી અને બધાને કહી દેશે. લાય થોડાક લાકડા છે ને સા હાટો તો ફાડી નાખું. મારું બેટાનું આ સોલે સીણે ઈ મારું બેટાનું કેવું ખાવાનું છે. આ તો નવી આઈટમ લાગે છે, મેં તો કોઈ દી ખાધેલી નથી, નામે પહેલી વાર સાંભળ્યું છે. લાય મારા બધા ભાઈબંધને કહેતો હું. શું એના બધા ભાઈબંધને કહેવા જાશે? એ કાંઈ નહીં, ઓલા ડોલીએ ભજન ન હા? રાખ્યા એમાં સોલે સીણે રાખ્યું છે. સોલે સીણે ખાવાનું. સોલે સીણા. હા એ કઈક નવી આઈટમ છે, મને નથી ખબર પડતી. તને ખબર છે ઈ કેવું આવે ઈ? એ મને નથી ખબર પડતી એટલે જ કહું મારા ભાઈબંધને બધાને કેવા જાવું. હા તે વાંધો ને તું તાર ભાઈબંધને કહે, હું મારા દાદાને કહું પાણી ભરવા ન જાવું. સોલે સીણા મેં જિંદગીમાં કોઈ દી ભાર્યા નથી ને કોઈ દી ખાધા નથી. કોઈ દી આવો મોકો જવા દેવાય? એ મેં નથી ખાધા, મેં નામ પહેલી વાર સાંભળ્યું છે. હા તો તું કહે હું જાઉં છું. હા તે હું મારા ભાઈબંધને બધાને કહું. એ રામે દીધો છે રૂડો રોટલો, એ કોઈને ખવરાવીને ખાવ, કોઈને ખવરાવીને ખાવ. રામે દીધો છે રૂડો રોટલો. દાદા તમે દિલ્હી ક્યારે પ્રોગ્રામમાં જવાના છો? બસ આ એક ભજન હવે પાકું થઈ જાય એટલે જાવું જ છે. હા તો તમે જાઓ. મારે હે ને આ ડોયલીને વલે સોલે સીણા ખાવા જવાનું છે. હે હા સોલે સીણે? હા દીકરા હેઠો બે. એ સોલે સીણે એટલે શું? ઈ તો મેં ન સાંભળ્યું જિંદગીમાં, પહેલી વાર નામ સાંભળ્યું છે સોલે સીણા. મારા મોઢામાં જેનું નામ સાંભળ્યું તેનું પાણી થઈ ગયું છે મોઢું. આહાહા, દીકરા મારે રવિયો થાય તારા હગો. સોલે સીણે રહ્યા ને હું દિલ્હી કલકત્તા બધે ફેર્યો ને ત્યાં સોલે સીણે મેં ભાર્યા જ નહીં. પણ દાદા તમે તમારા ભાઈ ના ન પાડી દીધી એ કે હું ભજનમાં નહીં આવું. એને ભજનના પ્રોગ્રામમાં બધાને ભજન પૂરા થાય ને એટલે ખવારવા નક્કી કર્યું છે. તો તમે યાદ આવશો પ્રોગ્રામમાં મારે આમ તેમ તું રાંધું તો હું હારો ભજનમાં જતો હું સોલે સીણા ખાતા હું. એને એમ તો થાય કે દાદા હરિરામને મોકલ્યો. દીકરા મારે એ સોલે સીણા ખાવા છે. તો એમાં હું શું કરું? તમારે ખાવા હોય તો હાલો અહીંયા કણે 5 ભજન ગાજો અને સોલે સીણા ખાઈને વાંચા. પણ મેં મારા ભાઈને ઝાપટ મૂકીને તો બારો કાઢી મૂક્યો છે. પણ એમ કહી દેવાય કે મારી ભૂલ થઈ ગઈ. તું જો ને તા મારચી મને સપના માયા અને મને કીધું પૂજા મારા ભજનમાં તું ન જો અને તારે ગામના ભજન કરવા છે. હા દીકરા ઈ વાત તારી સાચી. હું કહી દઈશ મારી માસી તું જો ને તરત હું તો ને તે સપનામાં આવી જા અને મને મંડ્યા મારવા.